હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું શિવરાત્રી સ્પેશિયલ રાજગરાનો શીરો। એના માટે આટલી સામગ્રી લઈશું। એક કડાઈ લઈશું અને એમાં ઘી એડ કરીશું। ઘી ગરમ થાય ત્યાં સુધી આપણે કાજુ બદામને ઇલાયચીની કતરી કરી લઈશું। સરસ રીતે એકદમ ઘી ગરમ થઈ ગયું છે। એમાં એડ કરીશું 1 વાટકી જેટલો આપણે રાજગરાનો લોટ લીધો તો એ બહુ ઝીણો બી નથી લીધો, મેં કકરો થોડો લીધો છે, 5 તારાનો આવે છે એ જ। મિક્સ કરી લઈશું ઘીની અંદર। સરસ રીતે આવી રીતના મિક્સ કરી લઈશું। ઘી બી છૂટું માંડ્યું છે, અંદરથી છૂટું પડી ગયું છે લોટમાંથી, પણ હજી એને શેકાવા દઈશું આપણે જ્યાં સુધી બબલ આવે ત્યાં સુધી। આવી રીતના સરસ રીતે બબલ આવી ગયા છે એટલે આપણો લોટ જે છે એ શેકાવા લાગ્યો છે। ધીમો ગેસ જ રાખીશું એટલે આપણો જે લોટ છે એ સરખી રીતના શેકાઈ જાય। સરસ મજાની સ્મેલ બી આવે છે લોટમાંથી શેકાઈ ગયો છે એટલે, અને એના દાણા બી છૂટા પડી ગયા છે। એમાં એડ કરીશું 1 વાટકી જેટલું દૂધ જ લઈશું। જે માપમાં આપણે લોટ લીધો છે એ જ માપથી દૂધ બી લઈશું આપણે। દૂધ થોડું ગરમ કરીને નાખીશું એટલે સરસ રીતે શેકાય। એને બી આવી રીતના મિક્સ કરી લઈશું સરસ રીતે। ઘી છૂટું પડી ગયું છે, દૂધ અને લોટ બંને મિક્સ થઈ ગયું છે સરસ રીતે। એમાં એડ કરીશું 1 વાટકી જેટલી સાકર। બધું માપસર લઈશું એટલે આપણો શીરો સરસ બનશે। તમારે સુગર ઓછી જોઈતી હોય તો અડધી વાટકી નાખી શકો છો એમાં। સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે। સરસ રીતે મિક્સ થઈ ગયું છે, ઘી બી છૂટું પડી ગયું છે અને એકદમ દાણેદાર આપણો શીરો બન્યો છે રાજગરાનો। એકદમ મજાથી એમાં નાખીશું આપણે કાજુ બદામ અને ઇલાયચીનો પાવડર। પછી પાછું મિક્સ કરી લઈશું। સરસ રીતે આપણો શીરો તૈયાર છે। એને સર્વ કરીશું બાઉલમાં। શીરાની ખાસિયત એ છે કે જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી શીરો સારો બન્યો જ ના કહેવાય। આપણે પાછું ડેકોરેટ કરી લઈશું કાજુ બદામથી। થેન્ક યુ વોચિંગ માય વિડીયો।